ક્યાંક ચેતર વસાવાનો કેસ એ ચાલી રહ્યો છે અને ચેતર વસાવાને કેસને ક્યાંક ને ક્યાંક ગુજરાત હાઈકોર્ટ એ વધુ સજા ફટકારશે કે પછી આ સજાની અંદર એ રોક લગાવવામાં આવશે એ 24 ઓગસ્ટના રોજ આપણને ખબર પડશે, કારણ કે લાસ્ટ સુનાવણી કરવા માટે ગુજરાત હાઈકોર્ટે એક તારીખ માંગી હતી કે ભાઈ આ કેસ બાબતે અમને ક્યાંક ને ક્યાંક સમય જોઈએ છે, આ કેસ બાબતે અમે આખી ચર્ચા અને આ કેસને હેન્ડલ કરવા માટે અમને ટાઈમ જોઈએ છે। એ પ્રકારનું એમને જે રીતના તારીખ માંગી હતી કે ભાઈ 24 ઓગસ્ટ અમે લાસ્ટ સુનાવણી કરીશું અને ક્યાંક ને ક્યાંક ચેતર વસાવા 24 ઓગસ્ટના રોજ આપણને જેલની બહાર આવતા જોવા મળશે કે પછી વધુ સમય જેલની અંદર એ સજા ભોગવતા આપણને એ 24 તારીખના રોજ આપણને ખબર પડશે। પરંતુ જે રીતના ચેતર વસાવાના કેસને લઈને જે આમ આદમી પાર્ટી પણ પૂરું એક પ્રયાસ કરીએ છીએ કે ભાઈ ગુજરાતની હાઈકોર્ટમાં અમને ન્યાય નહીં મળે તો અમે સુપ્રીમ કોર્ટ સુધી જઈશું, એ પ્રકારની પણ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી દ્વારા એક વાત મૂકવામાં આવી છે। અને મિત્રો ખરેખર જે અત્યારે અરવિંદ કેજરીવાલ ચેતર વસાવાને મળવા માટે પહોંચ્યા હતા અને ક્યાંક ને ક્યાંક આ આમ આદમી પાર્ટી એક વધુ રણનીતિ તૈયાર કરવા માટે આખું પ્લાન નક્કી કરી રહી છે કે ભાઈ હજી એ ભારતીય જનતા પાર્ટી સામે વધુ મજબૂતાઈથી લડવા અને ક્યાંક ને ક્યાંક આદિવાસી વિસ્તારમાં જે રીતે આમ આદમી પાર્ટી મજબૂત પકડ બનાવી રહી છે એ બાબતે ચેતર વસાવાને ક્યાંક ને ક્યાંક સહારો અને દિલાસો આપવા માટે અરવિંદ કેજરીવાલ છે એ દિલ્હીથી ડાયરેક્ટ વડોદરા ખાતે પહોંચ્યા અને ચેતર વસાવા સાથે મુલાકાત કરી। અને મિત્રો ક્યાંક ને ક્યાંક ચેતર વસાવા જેલની બહાર આવે તો હજી વધુ મજબૂતાઈથી આદિવાસી વિસ્તારની અંદર આમ આદમી પાર્ટી એ લડશે અને ક્યાંક ને ક્યાંક ખરેખર આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટી વધુને વધુ મજબૂત પકડ એ બનાવી રહ્યું આપણને જોવા મળી રહ્યું છે। પરંતુ બીજી બાજુ વાત એ પણ ચાલી રહી છે કે ભાઈ ચેતર વસાવાને આમ આદમી પાર્ટી ફૂલ સમર્થન અને સપોર્ટ તો કરી રહી છે, પરંતુ બીજી બાજુ ક્યાંક ને ક્યાંક ચેતર વસાવાને જેલની અંદર પણ મંત્રી સુધીની ઓફરો એ કઈ પાર્ટી આપી રહી છે એ અત્યારે ચર્ચાનો વિષય જાગ્યો છે। કારણ કે ચેતર વસાવાને ચાલુ સરકાર એટલે ભારતીય જનતા પાર્ટી દ્વારા મંત્રી બનાવવા સુધીની ઓફરો આપવામાં આવી રહી છે। જો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તો ચેતર વસાવાને ડાયરેક્ટ સીટ પણ મળી શકે છે, પરંતુ ચેતર વસાવા જેલની બહાર આવ્યા બાદ આપણને ખબર પડશે કે ભાઈ ચેતર વસાવા આમ આદમી પાર્ટીના દિગ્ગજ હાવજ નેતા રહેશે કે પછી ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં અન્ય નેતાની જેમ એ પણ જોડાઈ જશે, એ આવનારા સમયની અંદર આપણને ખબર પડશે। મિત્રો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।